નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ન્યૂ યરની ઉજવણીની આડમાં કાયદો તોડનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી ઉજવણી બગાડી નાખી। બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોની વીજળી હડતાલ, શાળા કોલેજો અને નોકરીએ જતા લોકોએ ભારે હાલાકી પડી। સચિનમાં સૂતેલા બે માસૂમ ભાઈ બહેન પર કાર ફરી વળી, 4 મહિનાની દીકરીનું મોત। બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિત 10 આરોપી પકડાયા। રેલવે ટ્રેક પર નજીવા ઝઘડામાં 6 ઈસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી હત્યા। કર્ણાટક ખાતે યોજાયેલી યુવા શિબિરમાં યુવક યુવતીઓએ જીવન ઉત્કર્ષ કરવા માટે માર્ગદર્શન મેળવ્યું। સમાચારો વિગતે જોઈએ। સુરતમાં ન્યૂ યરના સેલિબ્રેશનમાં દારૂ પીને છાટકામ થનારાઓને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। બ્રેથ એનાલાઇઝર મશીનની ઠેર ઠેર ચેકિંગ કરાયું હતું। તે ઉપરાંત ડોન ઉડાવી ટેરેસ અને ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા લોકોને પકડવાના પ્લાન બનાવ્યો હતો, જે અંતર્ગત પોલીસે સમગ્ર શહેરમાં 260થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડી ન્યૂ યર પાર્ટી બગાડી નાખી હતી અને 12થી વધુ વાહનોને જપ્ત કર્યા હતા। 31ની રાત્રિ દરમિયાન સુરત પોલીસે દારૂ પીને છાટકા બનેલા 260 લોકોને પકડી લોકઅપના પૂર્યા હતા। સૌથી વધુ પાંડેસરા વિસ્તારમાંથી 92 દારૂડિયા પકડાયા હતા। તે ઉપરાંત અડાજણમાં 8, અઠવામાં 16, અડાજણ પાટિયા પાસે 2, ઉમરા 16, સચિન જીઆઈડીસી 19, વેસુ 16, કટોદરા 21, સચિન 28, જંગીરપુરામાંથી 19 જણા પકડાયા હતા। આ તમામને નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ લોકઅપમાં પૂરવામાં આવ્યા હતા। 31મી ડિસેમ્બરે રાત્રિએ ન્યૂ યરની પાર્ટીમાં ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર નીકળ્યા હતા, ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ રિજિયનમાં સ્પીડ ગન તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ દરમિયાન 35 જેટલા પીધેલાઓના કેસ કર્યા છે, જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 651 વાહન ચાલકોના ચલણ બનાવવામાં આવ્યા હતા, જ્યારે રસ્તા પર ભયજનક રીતે વાહન ચલાવનારના 19 કેસ તેમજ રસ્તાની વચ્ચે અડચણરૂપ ગાડી પાર્ક ન્યુસન્સ કરનાર 2 વ્યક્તિ વિરુદ્ધ 283 મુજબનો ગુનો નોંધાયો હતો, ત્યારે 12 વાહન ચાલકની ગાડીઓ જમા લેવામાં આવી હતી। સુરત શહેરમાં 31 ડિસેમ્બર સાથે રવિવારની રજામાં રહી પાર્ટીની ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર નીકળ્યા હતા। શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ન્યૂ યરની પાર્ટી માટે લોકોને દારૂ પીને ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળતો હોય છે, ત્યારે દારૂ કે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને શહેરમાં રખડવા નીકળતા નબીરાઓ પર પોલીસે ખાસ ધ્યાન આપ્યું હતું। પોલીસે ઠેર ઠેર આ વર્ષે બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રગ્સ એનાલાઇઝર દ્વારા પણ ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ડ્રગ્સ એનાલાઇઝર મશીનની કીટનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 200થી વધુ એનાલાઇઝર કીટ દ્વારા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે અનેક દારૂ પીનારા નશા કરવા નીકળેલા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતને લઈને નવા સરકારના કાયદાનો સુરતમાં ડ્રાઈવરો વિરોધ કર્યો હતો। સુરત શહેરમાં 8 ગેટ ચોપાટી પાસે ડ્રાઈવરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત કામરેજ નજીક પણ ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો। બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવર દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી। સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી, જેથી ડ્રાઈવરો આ નિયમની નારાજ થઈ હડતાલ પર ઉતરતા નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેન્દ્ર સરકારે અકસ્માતને લઈ ઘડેલા નવા કાયદાને લઈને વિરોધ સામે આવ્યો છે। ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં 8 ગેટ ચોપાટી પાસે મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો। આ ઉપરાંત કામરેજ ખાતે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કામરેજ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે બ્લોક કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે હાઈવે ખુલ્લો કરીને ટ્રાફિક હળવો કર્યો હતો। રાહુલભાઈ ડ્રાઈવરે જણાવ્યું હતું કે સરકારે જે નવો કાયદો લાવ્યા છીએ તેમાં વિરોધમાં છીએ અને આ કાયદા મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ છે। આ કાયદાના વિરોધમાં અમે આંદોલન કર્યું છે। ये कानून कौन सी तरीके का लगाया है? अगर ड्राइवर के पास में इतना पैसा है तो वो ड्राइविंग क्यों करेगा? हाँ,
बराबर। और 10 साल की सजा अगर ड्राइवर को होती है फिर उसका परिवार कौन पालेगा? अगर ड्राइवर अकेला ही है परिवार पालने वाला तो वो अगर जेल में जाएगा तो परिवार का क्या होगा? ये सोचा नहीं ना अभी तक। हाँ? और बीआरटीएस बस चलती है वो रैली में आम पब्लिक आ जाती है उसमें भी ड्राइवर ही जवाबदार है। उसके लिए कोई कानून नहीं है पब्लिक के लिए। किसको आज रजूआत करने जा रहे हो और क्या मांग है मुख्य आपकी? वो कानून हटाना चाहिए बस, ये कानून नहीं चलेगा क्योंकि ये कानून चलने से आम आदमी जो ड्राइवर भाई है वो तो रोड पे आएगी। एक ड्राइवर ने कितने ड्राइवर है और ड्राइवर के बिना तो कोई चलता नहीं। दोष बड़ी गाड़ी वाले का ही निकालते हैं। हाँ, छोटी गाड़ी वाले का तो दोष नहीं है, पब्लिक का दोष नहीं, फिर ड्राइवर का ही दोष है। ड्राइवर का ही दोष है, पब्लिक किसको देखती ये है? कानून ड्राइवर क्या को है? पकड़ती है। ये कानून कौन सी तरीके का लगा? સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલ ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સુરત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. તેમ હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઈવે ઉપર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા. 5 કિલોમીટર સુધીનો હાઈવેનો ટ્રાફિક જામ અને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને જાણ થતાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડ્રાઈવરોને સમજાવી હાઈવે ખુલ્લો કરી જામ મુક્ત કરાવ્યો હતો. શહેરના સચિન વિસ્તારમાં આજે સવારે આઘાતજનક ઘટના બની છે. જમીન પર સૂતેલા માસૂમ ભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું છે. સચિનમાં એક બાંધકામ સાઇટ ઉપર જમીન પર સૂતેલા માસૂમ ભાઈ બહેનને કાર ચાલકે કચડી મારતા 4 માસની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં માસૂમ ભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો. આજે સવારે બનેલી ઘટના બાદ માસૂમ દીકરીનો મૃતદેહ લઈ સિવિલમાં આવેલા પરિવારે જણાવ્યું હતું કે 1 મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. પરિવારે જણાવ્યું હતું કે તેઓ 1 મહિના પહેલા સુરત આવ્યા હતા. બાંધકામમાં મજૂરી કરે રોટલો ખાતા હતા. ઘટના આજે સવારની હતી. માતા પિતા પોતાના 2 માસૂમ સંતાનોને જમીન પર સુવડાવી કામ કરી રહ્યા હતા. ત્યારે એક કારનો ચાલક જમીન પર સૂતેલા માસૂમ બાળકોને કચડી ગયો હતો, જેમાં 4 મહિનાથી દીકરીનું જવીનાનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે માસૂમ દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો. વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી ને હાલ બાળકના મૃતદેહને સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોસ્ટમોર્ટમ બાદ દીકરીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના અગ્રણીએ જણાવ્યું કે ઘટના સચિન જીઆઈડીસી મહાલક્ષ્મી ટેક્સટાઇલના ગેટ નંબર 3ની સામે બની હતી. સ્કોડા કારના ચાલકે યુટર્ન મારતી વખતે સૂતેલા બાળકોને વ્હીલ નીચે કચડી નાખ્યા હતા. ત્યારબાદ કારનો ચાલક ભાગી ગયો હતો. હાલ કાર માલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો તથા બાંગ્લાદેશનું નેશનલ આઈડી સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરોને એસઓજી પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપનાર ઈસમ સહિત કુલ 10 આરોપીને પકડી પાડ્યા હતા. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ રૂટથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી શહેરમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ શોધી કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં પીસીબી તથા એસઓજીને અપાયેલ સૂચના હેઠળ કામગીરી કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત પીસીબી પીઆઈ આર.એસ. સુવેરા તથા એસઓજીના પીઆઈ એચપી ચૌધરી નાઓએ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ શોધી કાઢ્યા. એસઓજીની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ખાનગી બાતમી મળેલ કે બાંગ્લાદેશથી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાના નામના ભારતીય બોગસ આધાર કાર્ડ પુરાવા બનાવેલ છે. જે બાતમીના આધારે એસઓજીની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી રેડ કરી નવા બાંગ્લાદેશી ધરપકડ કરી હતી. પોલીસે બાંગ્લાદેશીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓ પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા સારું બનાવટી પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે ડોક્યુમેન્ટ આધારે બનાવટી આધાર કાર્ડ બનાવતા હોવાની હકીકત ધ્યાને આવેલ. જેથી આવા બનાવટી ડોક્યુમેન્ટ આધારે બનાવટી આધાર કાર્ડ બનાવી આપનાર આરોપી આકાશ સંજયભાઈ માનકરને પણ ઝડપી પડાયો હતો. પકડાયેલ આરોપીમાંથી મુખ્ય આરોપી મોહમ્મદ હારૂન રશીદ સુરત ખાતે મહિલાઓ પાસે સ્પાની દેહ વિક્રિયાનો ધંધો કરાવતો હતો અને તે માટે તે તેમના વતન અને ગામની આસપાસ ગામની આર્થિક રીતે નબળા વર્ગની પરિવારની મહિલાઓ તથા પુરુષોને વધારે પગાર આપવાની લાલચ આપી મહિલાઓને એનકેન પ્રકારે તૈયાર કરી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવી કલકત્તાથી ટ્રેન તથા પ્લેન મારફતે લાવી સુરત શહેરમાં આસપાસ વિસ્તારમાં દેહ વિક્રિયાના ધંધા સાથે સંકળાયેલી સમૂહનો સંપર્ક કરી આ મહિલાઓ
પાસે દેહ પ્રક્રિયાનો ધંધો કરાવતો હતો. આરોપી ટોળકી પાસેથી બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક નજીક યુવકની હત્યા કરવામાં આવી હતી. નજીવી બાબતે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલક સહિત 6 જેટલા ઇસમોએ રિક્ષા ચાલક સહિતના સાથે ઝઘડો કર્યા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. રાત્રે તે જ રાતે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતકના 6 બહેનો અને 2 ભાઈઓમાં સૌથી નાનો હતો. હાલ હત્યાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 31મી રાત્રે 10:30 વાગ્યા આસપાસ એક યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકવામાં આવ્યા હતા. મૃતક યુવકનું નામ રાજા કિશન ગાયકવાડ છે. તે બાઇક આગળ પાર્ક રિક્ષા હટાવવા બાબતે રજૂઆત કરતા ઝઘડો થયો હોવાનું ત્યારબાદ રાજા કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારે કહ્યું કે રાજા કિશન માત્ર 20 વર્ષનો હતો. મજૂરી કામ કરી પરિવારનો આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. 6 બહેનો અને 2 ભાઈઓમાં તે સૌથી નાનો હતો. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી રાજા કિશન રાત્રે પોતાની મહાદેવનગર 2 સોસાયટીમાં સામેની સોસાયટીમાં જવા નીકળ્યો હતો. ત્યારે આ જ સોસાયટીમાં રહેતા ઉદય ઉર્ફે ગોલુ નામના યુવકે રિક્ષા ચાલક સાથે રિક્ષા હટાવવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં 1 કલાક બાદ ઉદય ઉર્ફે ગોલુએ રાજા કિશનને એકલો જોઈ મિત્રો સાથે હુમલો કરી દીધો હતો અને રાજા કિશનનું મોત નીપજ્યું હતું. પોલીસે કહ્યું કે હત્યા પાછળ વાહન કાઢવાના અડચણરૂપ રિક્ષા હટાવવા ઝઘડો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ રાજા કિશનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુરતના કણાદ આંગણે ભક્તોનો લાભ આપી રહ્યા છે. એ દરમિયાન કણાદ ખાતે પ્રાપ્તિ મધ્ય વિહાર સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ વિસ્તારના 3500થી વધુ યુવક યુવતીઓ આ શિબિરનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય સંભુપતાના ભારતના કાર્યને દુનિયાભરમાં દેશો માની રહ્યા છે તેવું એક પ્રબળ કારણ ભારતનું યુવાધન છે. ભારત જે સંખ્યામાં યુવાનો છે અને યુવાનો વિશ્વને જે નવીનતમ ભેટ આપે છે તેને કોઈ નકારી શકે તેમ નથી. યુવાનોની આવી વિશાળ આંતરિક શક્તિને BAPS સ્વામિનારાયણ સંસ્થા અને મહંત સ્વામી મહારાજના હર હંમેશ પ્રોત્સાહિત કરતા રહ્યા છે. સુરતના યુવાનો પોતાના વિચાર વર્તનથી કેવી રીતે પરિવાર, સમાજ, દેશ અને પર્યાવરણને અનુરૂપ થાય તે હેતુથી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કણાદ ખાતે 30 અને 31 ડિસેમ્બરના રોજ 3500થી વધુ યુવા યુવતીઓ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ઉજ્જવળ કારકિર્દી માટે પ્રામાણિકતાના મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા. શિબિરમાં યુવાનોએ ધ્યાનમાં રાખીને આધ્યાત્મિકતમ વિચારોનો વર્કશોપ, દ્રશ્ય દ્રાવ્ય માધ્યમો દ્વારા પ્રેરણાત્મક સંવાદો દ્વારા યુવતીઓ અને યુવાને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત યુવા અવસ્થામાં સંયમ સાથે કેવી રીતે પ્રગતિ કરી શકાય, તંદુરસ્તી માટે શું કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હાજર યુવાનો આધુનિક ટેકનોલોજીનો ખોટો ઉપયોગ બંધ કરી અટકાવી સંસ્કૃતિના મૂલ્યો મુજબ મોબાઈલ સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે પ્રણ લીધા હતા. સભામાં મહંત સ્વામી મહારાજે યુવાનોને અમી વર્ષા પાઠવી ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે મંત્રો પાઠવ્યા હતા. સુરતના સંજીવપુરા ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વિવિધ સંવાદો, નૃત્યો, એકપાત્રીય અભિનય, આકર્ષક વિડીયો શો, પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની અદ્ભુત થીમ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 750 વાલીઓ, 300 શાળા ટ્યુશન ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો તથા 50 આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. મહોત્સવનું ઉદ્ઘાટન કરતા પ્રવીણભાઈ નાણાવટીએ જણાવ્યું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે. બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ. હકીકતમાં આપણે માતા પિતા બનવાનું છે. બાળક જીદ કરે તો આપણે પણ જીદ કરીએ છીએ. બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ. પરંતુ આ રીતે તો આપણા માતા પિતા નથી, બાળક જ છીએ. આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતા ખૂબ પ્રેરણા મળશે. સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડોક્ટર ભાવેશભાઈ તળાવિયા તથા ભીખુભાઈ ટીમ્બડિયા તથા રિવરડેલ શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. LED સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા હેલન કેલર, બેન કોર્સન, એડિસન અને આઇન્સ્ટાઇન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું હતું. માતા જાગો, પિતા જાગોનું નૃત્ય પણ ખૂબ જ હૃદયસ્પર્શી હતું. કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેડા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ જીતેન્દ્રભાઈ ટીમ્બડિયાએ કહ્યું કે આજના સ્પર્ધાત્મક અને કલ્પકુશી
વાતાવરણથી સંતાનને બચાવવું હશે તો દૈનિક પેરેન્ટિંગ કરવું અનિવાર્ય છે. એ માટે એક વિશ્વનો સૌપ્રથમ જન્મથી લઈને 12 વર્ષના બાળકના સર્વાંગી ડેવલપમેન્ટ માટે દૈનિક 10+ એક્ટિવિટી આપતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જે ફક્ત ₹1 10થી વધુ દૈનિક એક્ટિવિટી આપશે. આ પેરેન્ટિંગના ક્ષેત્રમાં એક નૂતન ક્રાંતિ છે. હવે મોબાઈલથી બાળકો સુધરશે, કારણ કે પેરેન્ટિંગ શીખવા માટે માતા પિતા મોબાઈલનો સદુપયોગ કરશે ને અમારું મિશન નવું ભારત બનાવવાનું છે તે સફળ થશે. ચંદ્ર ટીમ્બડિયા છે. હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગના એક્સપર્ટ તરીકે સેવા આપું છું. અને આજે જે સુરતની અંદર આજે સુરતના ઇતિહાસમાં પહેલીવાર પેરેન્ટિંગનો મહોત્સવ ઉજવાય છે. કારણ કે બીજી બધી ખરાબ વાતો તો આકર્ષક રીતે રજૂ થાય છે, પરંતુ પેરેન્ટિંગની વાતો પણ માતા પિતા સુધી આકર્ષક રીતે રજૂ થવી જોઈએ. એટલે આ કાર્યક્રમની અંદર બાળકનો ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને આપણા ભારત દેશના બધા જે બાળકો છે ફરીવાર નચિકેતા અને પ્રહલાદ અને અભિમન્યુ જેવા થાય એવો યુગ આવે, એના માટે જાપાન, ઇઝરાયલ, અમેરિકામાં જેટલું રિસર્ચ થયું છે અને આપણા વેદ ઉપનિષદમાં જેટલું રિસર્ચ છે, બધું ભેગું કરીને અમે એક મોબાઈલની એપ્લિકેશન બનાવી છે, જે અત્યાર સુધીમાં 50 દેશોમાં 10 લાખથી વધારે લોકો એમાંથી પ્રભાવિત થયા છે. અને અમે લોકોએ દુનિયામાં પહેલીવાર સુરત માટે એક ગૌરવની વાત કહેવાય કે બાળકોના ઉત્તમ વિકાસ માટે, ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે રોજની 10 એક્ટિવિટી પેરેન્ટ્સે કઈ કરવી જોઈએ, દરરોજની 10 નવી એક્ટિવિટી અમે લોકો એપ્લિકેશન થ્રુ આપીએ છીએ. એ એપ્લિકેશનનું અહીંયા ઉદ્ઘાટન થયું અને શાળા પ્રોજેક્ટની પણ અહીંયા ઉદ્ઘાટન થયું છે. અને અહીંયા આ મહોત્સવની અંદર 1100-1200 લોકો આવ્યા અને બધાને પોતાના બાળક હાઈપર એક્ટિવ હોય અને પોતાના બાળકને જીદ કરતા હોય, ગુસ્સો કરતા હોય, કેવી રીતે ટેકલ કરવા, એ બધું જ અહીંયા શીખવાડવામાં આવ્યું છે. રાજ્યમાં યોગા અભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગા બોર્ડ અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં ડુમસ બીચ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા શક્તિ, ઉર્જા અને આનંદ અને પ્રફુલ્લતાની અનુભૂતિ માટે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું કે સૂર્ય નમસ્કાર યોગનું મહત્વ સમજાવવા કહ્યું કે સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ન હોત, એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે, જે આપણે પૃથ્વી ગ્રહ પર તમામ પ્રાણ ઉર્જાનું મુખ્ય કારણ છે. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનિઓ દ્વારા નિશ્ચિત કરાયેલા 12 આસનોના સમૂહ છે, જે શરીર, શ્વાસ અને મનને સ્થિર રાખી ધ્યાનની ગહેરાઈમાં જવાને સહાય કરતું પગલું છે. સૂર્ય નમસ્કાર શરીરને ઉર્જાવિત અને મનને તરોતાજા કરે છે, દિવસમાં બધા કામ કરવા આપણે તૈયાર કરે છે. સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે. રાજ્યના 108 ઐતિહાસિક સ્થળો પર એક સાથે ભવ્ય સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોઢેરા સૂર્ય મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જીવન પ્રસારણ ડુમસ ખાતે ઉપસ્થિત યોગ પ્રેમીઓએ નિહાળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ અને શહેરના એસએમસીના પદાધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં 31 નિમિત્તે પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. તમામ ગૌસેવકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી. આરતી કરતા સમયે પુત્રો અને માતા પિતા ભાવુક થયા હતા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. અંદાજે 2500થી વધુ ગૌસેવકોએ એક સાથે પોતાના માતા પિતાની પૂજા અર્ચના કરી સમાજને ઉમદા મિસાલ પૂરી પાડી હતી. પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટના નટુભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે અમે સમાજને એક વિશિષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ. 31ની ઉજવણીમાં લોકો આંધળી દોટ મૂકી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, ખોટા તાઇફાઓ કરે છે, ખોટા વ્યસનો કરે છે. એના કરતાં આપણી ગૌ માતા કે આપણા પોતાના માતા પિતાની સેવા કરવા જેવી ઉજવણી બીજી કોઈ નથી. ઋષિમુનિઓએ પણ માતા પિતાની સેવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે અને આને વધુમાં વધુ પ્રસાર કરવાનો પ્રયત્ન કરીશું. ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રાલય વિકલાંગ વ્યક્તિઓની સશક્તિકરણ દ્વારા સુરત એસએમસી ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ અઠવા ખાતે 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરી સુધી દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 રાજ્યો સાથે 100 જેટલા દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન દિવ્ય કલા મેળામાં યોજાયું છે. ત્યારે હર્ષિદાબહેનને પ્રજાપતિ અને તેમના પતિ ઘનશ્યામ પ્રજાપતિ કે બંને જણા હેન્ડીકેપ છે, તેમ છતાં
તેમનો જુસ્સો અને હિંમતને દાદ આપવી પડે તેમ છે, કારણ કે નોર્મલ વ્યક્તિ પણ આજે જગ્યાએ ફાંફા મારી રહ્યા છે. તેમાં બંને પતિ પત્ની છે, દિવ્યાંગ છે, પરંતુ સેનિટરી નેપકિન બિઝનેસ થકી એવોર્ડ પણ લઈ ચૂક્યા છે અને પોતે પોતાના બિઝનેસમાં એક સફળ બિઝનેસમેનમાં ગણવામાં આવી રહ્યા છે. દિવ્ય કલા મેળામાં ગુજરાતનું ગૌરવ એવા બંને પતિ પત્નીનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ મેળામાં વિદેશથી પણ લોકો આવી રહ્યા છે. ચાલુ કર્યું ત્યારે માલ બી અમને કોઈ આપવા તૈયાર નહોતું અને ત્યારે ગવર્મેન્ટની કોઈ બી એવું ચાલતું નહોતું કે તમને પ્રોવાઈડ કરે ફંડ. પહેલા અમે જ્યારે લોન લેવા ગયા બેંક પાસે ત્યારે અમને બંનેને જોઈને એ લોકોએ ના પાડી દીધી, તમે લોકો ભરશો કેવી રીતના, એવી રીતના રિયલીમાં અમને ના પાડી દીધી હતી. પછી અમે બંને ફ્રેન્ડ સર્કલ અને અમારા ઘરના પરિવાર પાસેથી કીધું કે અમારે આવી રીતના ચાલુ કરવું છે, એટલે એ લોકોએ થોડું ફંડ અમને આપ્યું, બીજું ફ્રેન્ડ સર્કલ પાસેથી લઈને અમે આ ચાલુ કર્યું. પછી અમે બધે સેમ્પલિંગ કર્યું હતું, પછી મેડિકલ સ્ટોરમાં એ બધા બહુ બધું આપ્યું, પણ કોઈ અમને સપોર્ટ ના કર્યો. પછી અમે અમારી રીતે ડેટા ભેગા કરીને કોલિંગ ચાલુ કર્યું, એમાંથી પછી અમને સપોર્ટ મળ્યો. અત્યારે મારે અમદાવાદમાં 5000 કસ્ટમર છે અને ગાંધીનગરમાં 500. હજી ગાંધીનગર મેં સ્ટાર્ટ જ કર્યું છે, એટલે ગાંધીનગરમાં 500 કસ્ટમર છે મારા. આવી રીતના મારું ચાલુ થયું છે અને 7 વર્ષ થઈ જાય એમાં. અને મને 3 ડિસેમ્બર 2021માં સેડા થ્રુ ગાંધીનગર છે અમારી સંસ્થા, એમાં ગવર્મેન્ટ થ્રુ એવોર્ડ મળ્યો છે. એમાં 25,000નો ચેક આવે તો અને એક મુવમેન્ટો આવ્યો હતો. સુરતમાં પહેલા કરતાં મેં જે અનુભવ કર્યો એના કરતાં મને થોડોક અહીંયા સુરતમાં સારો અનુભવ મળ્યો કે જ્યારે હું પહેલા દિવસે ત્યાં હું બેસી રહી હતી એના કરતાં મને થોડુંક પહેલા દિવસ, બીજા દિવસ અને કાલે તો વળી બહુ સારો રિસ્પોન્સ હતો કે બેસી નતું રહેવું, કોઈને કોઈ કરેગી ચાલુ ને ચાલુ હતું. કાલનું મારું કાઉન્ટર હતું 11,000નું કાઉન્ટર છે કાલ. સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં બજમે ગુલિસ્તાન રિફાઇન દ્વારા દર વર્ષે ગરીબ દીકરીઓ માટે સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બજમે ગુલિસ્તાન રિફાઇનના સરપસ્ટર અલ્હાજ પીરે તરીકીતે સૈયદ ફયાજુકીન સૈયદ જલાઉદ્દીન રિફાઇનની આગેવાનીમાં 17મા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ફૂલવડે વિસ્તારમાં આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં ભવ્ય સમૂહ લગ્ન નિકાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમૂહ નિકાહમાં 21 જેટલી ગરીબ દીકરીઓના નિકાહ ઇસ્લામી વિધિથી કરવામાં આવ્યા હતા. તો સમૂહ નિકાહમાં ભાગ લેનાર તમામ દીકરીઓએ બજમે ગુલિસ્તાન રિફાઇન દ્વારા 66 જેટલી ઘર વપરાશની ચીજો વસ્તુઓ ભેટ સોગાદ સ્વરૂપે આપવામાં આવી હતી. તો સમૂહ નિકાહ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કોર્પોરેટર નઈમુદ્દીન રિફાઇન સહિત સુરત સહિતના અન્ય ધર્મગુરુઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી નવયુગલોને સુખમય લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. તેમજ સામૂહિક નિકાહ કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાયત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સમૂહ નિકાહના નવયુગલોના પરિવાર સહિત તમામને મહેમાનો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં અવારનવાર વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે અડજાન વિસ્તારમાં આવેલ દિવાળીબાગ ફ્લેટમાં પાર્કિંગમાં 2 મહિનાથી પાર્ક કરેલ સીએનજી મારુતિ વાનને આજે શરૂ કરીને તેના માલિક જઈ રહ્યા હતા. આ દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળતા રાહદારીઓએ તેમનું ધ્યાન દોર્યું હતું, જેથી તેઓ સમયસૂચકતા દર્શાવીને બહાર નીકળ્યા હતા અને આગ વધુ ફેલાય બાદ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમાજ સેવાના કામ સાથે સંકળાયેલા ભરતભાઈ ઠક્કરે કહ્યું કે હું છેલ્લા ઘણા સમયથી અમદાવાદ હતો, પરંતુ બેંકના કામ હોવાથી સુરત મારા ઘરે આવ્યો હતો. દરમિયાન 2 મહિનાથી પાર્ક કરેલ મારુતિ વાન શરૂ કરીને બહાર નીકળ્યો હતો. આગ લાગી ગઈ હતી અને 2001માં લીધેલી આ કારનું 2021માં રીપાસિંગ પણ કરાવી હતી. સદનસીબે કોઈ ઈજા જાનહાની સર્જાઈ નથી. ફાયર બ્રિગેડ ઓફિસરે કહ્યું કે આગ લાગી સમયે ગાડી નંબર JJ5R0606માં આગ લાગી હતી. સીએનજી પેટ્રોલ સહિતની કાર હતી અને આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે રાંદેર પોલીસે ઘટનાને જાણ થઈ હતી. ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ તથા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ન્યૂ યરની ઉજવણીની આડમાં કાયદો તોડનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી ઉજવણી બગાડી નાખી. બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોને વીજળી હડતાળ. શાળા કોલેજે અને નોકરીએ જતા લોકોને ભારે હાલાકી પડી.
સચિનમાં સૂતેલા 2 માસૂમ ભાઈ બહેન પર કાર પરવળી, 4 મહિનાની દીકરીનું મોત. બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિત 10 આરોપી પકડાયા. રેલવે ટ્રેક પર નજીવા ઝઘડામાં 6 ઈસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી હત્યા. કણાદ ખાતે યોજાયેલી યુવા શિબિરમાં યુવક યુવતીઓએ જીવન ઉત્કર્ષ કરવા માટે માર્ગદર્શન મેળવ્યું. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.